O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું અમદાવાદ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેન્ટર્સ, નીતિ નિર્માતાઓ તેમજ વિવિધ ક્ષેત્રોના ચેન્જમેકર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિવસભર ચાલેલી ચર્ચાઓ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ અને ભવિષ્યના નવીન માર્ગો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. અમદાવાદ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સે લાઈફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની O2Hની દ્રષ્ટિને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરી છે. આ મંચે વિવિધ દ્રષ્ટિકોણ ધરાવતા લોકો માટે એક એવો અવકાશ ઊભો કર્યો છે જ્યાં તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના સંગમ પર નવી વિચારધારાઓને શોધી શકે અને તેના પર ચર્ચા કરી શકે. કોન્ફરન્સ દરમિયાન દવા સંશોધન અને વિકાસમાં વધતા રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેટિવિટી સાયન્સ તેમજ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉદ્યોગના અગ્રણીઓ વિસ્તૃત ચર્ચા કરી હતી. Okay, hi, my name is Hitesh. I'm from England. Also, I'm Gujarati background. My expertise AI છે. રિસર્ચ કરેગા એ એમાં અમે દવા શોધતા હે એમાં પણ અમે મારું ગુજરાતી બહુ થોડું છે પણ મેં કેવું છે કે એઆઈ જે ડ્રગ્સ બધા મેડિસિન્સ જે ડિસ્કવર કરવાના છે એ બધા હેલ્પ કરશે પીપલને. પણ ઓલ્સો ઇન્ડિયામાં ઓલરેડી બધા ડિસ્કવરીઝ છે. આપણે તમારી મમ્મી કહેતા હશે કે હળદર ખાઓ મરી હારે. કેમ હળદર ખાઓ? હળદર ખાવામાં એકચ્યુઅલી ઇન્ફ્લેમેશન ઓછું થાય, ઇન્ફ્લેમેશનથી વધારે રહી શકે એટલે મરી હારે ખાય. મરી કેમ માપે છે? મરી છે ને હળદર પેટમાં આવવા જાય છે. એવી રીતે બધું શીખીએ છે બધા આપણે એઆઈથી શું શોધી શકે. એટલે મારો એ ખ્યાલ છે કહેવાનું. એટલે ઇનોવેશન ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપની ઊભા થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જેના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ